भला मित्र, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव रनुजावाड़ा। सनातन धर्म की जय हो मित्रों, અને गौ माता ની रक्षा हो। तो मित्रों, આપણે બાબા રામદેવની કાયમ વાત કરીએ છીએ, એમનું નામ પણ લઈએ છીએ, અને આ બહાને આપણે ભગવાનનું નામ પણ લેવાય મિત્રો। શું કે આપણે સંસારમાં છીએ મિત્રો, પણ હાલતા ચાલતા શું કામ કરતા જે પ્રભુનું નામ લીધું એટલું સાચું છે એ લેખી થવાનું છે મિત્રો। અને પ્રભુને યાદ કરીએ તો પ્રભુ આપણને પણ નજરમાં રાખે મિત્રો। શું તો એના લીધે આ વિડીયો બનાવે છે, એના લીધે આપણે પ્રભુનું નામ પણ લેવાય, ભગવાનનું નામ પણ લેવાય મિત્રો। અને ભગવાનનું નામ લેવું જરૂરી છે। ભગવાનના નામમાં તાકાત છે મિત્રો। આપણે નામ લઈએ તો ભગવાન પછી આપણને લિસ્ટમાં લેશે। સીધા ભગવાન મળવા મુશ્કેલ છે મિત્રો। એમનું નામ લઈએ, એમનું ભજન કરીએ, એમનાથી ડરીએ, એમનો ડર રાખીએ, એમના પર પ્રેમ રાખીએ, ભગવાનને ખોટું ના લાગી જાય એવું કામ કોઈ કરવું નહીં કે ભગવાનને ખોટું લાગે મિત્રો। તો પ્રભુ એક દિવસ જરૂર આપણને દર્શન આપે છે મિત્રો। અને ભલે દર્શન આપે કે ના આપે, પણ આપણને અહેસાસ તો કરાવે જ છે કે હું છું। શું સત્યના માર્ગે જે ચાલે ને પ્રભુ જરૂર એવો દિલથી એને અહેસાસ કરાવે છે કે ભગવાન છે। અને મને શું કે કોઈ બી રીતે કોઈ બી ભગવાન કોઈ બી રીતે આપણને જીવનમાં એવો અહેસાસ કરાવી દે છે કે આપણી પીઠ પાછળ ભગવાન આપણને મદદ કરી રહ્યા છે મિત્રો। આપણી ભક્તિ સાચી છે। ભક્તિ એટલે રહેણી કહેણી છે મિત્રો। શું રહેણી અને કહેણી જો બોલતા હોય કરીએ એવું રહેણી છે। એટલે આપણે વાત કરતા હતા શું કે ભગવાનનું નામ લેવું, નામ જરૂરી છે। ભગવાનના નામમાં શક્તિ છે મિત્રો। એવો એક દાખલો આપણે રામાયણમાં મળે છે। અને ભગવાનનું નામ ખરેખર નામ લેવાથી આપણે તન મન પવિત્ર અને આપણી રહેણી કહેણી પવિત્ર, કોઈને દુઃખ નહીં દેવું, કોઈનું ખોટું લેવું નહીં, મહેનત વગરનું લેવું નહીં। ભલે ઓછું હોય, ભગવાને જે આપ્યું પણ આપણી મહેનતનું હોય ને એમાં ભગવાન રાજી રહેશે। અને મહેનતનું જે મિત્રો આપણને કામ લાગે છે। બાકી મહેનત વગરનું ગમે એટલું આપણે ભેગું કર્યું હોય, આપણા હક વગરનું આપણે લઈએ તો એમાં ભગવાન રાજી નથી થતા। ભલે આપણે દાઢી ગમે એટલી વધારીએ, બાલ ગમે એટલા વધારીએ, તિલક કરીએ, શું કપડાં આખા રંગી નાખીએ, પણ એમાં ભગવાન રાજી નથી। કપડાં તો આપણે જ્યાં ભગવાનને મૂક્યા હોય તો એવા થોડા આગા પાછા હશે તો બી ચાલશે। મોર સાક્ષી આપે છે, આવો ને બાપુ। તો કપડાં નહીં રંગણા, અંચલા બી નહીં રંગણા, દિલડું રંગીલો મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતો લાગી, વૈરાગી રામા જોયું મેં તો જાગી। શું કપડાં રંગવાની જરૂર, જે આપણે કિસ્મતમાં હોય સાધુ બનવાનું લખ્યું હોય તો આપણે પહેલેથી જ આપણે લગ્ન ના કરીએ તો ભગવાન એવું ગોઠવી નાખે સાધુ બની જઈએ, તો બન્યા હોય તો બની જાણું। અને સાધુ સંતો તો અલગ વાત છે, એ તો સંતો તો ભગવાનનું રૂપ છે મિત્રો। પણ આપણે સંસારમાં છીએ એટલે હું વાત કરું છું કે જે છે રહેણીનું છે, તન મન પવિત્ર અને સીધા રસ્તે ચાલવું, ભગવાનને ખોટું લાગે એવું કોઈ કામ નહીં કરવું। આપણો આત્મા બધું કહી દે છે, આપણે શું કરીએ છીએ, અંદર બેઠો છે માલિક। શું ભગવાન આપણી અંદર બેઠા છે। કહે છે ને કે મુझको बंदा कहाँ ढूंढे मैं हूँ तेरे पास। भगवान કહે છે मुझको बंदा कहाँ ढूंढे मैं हूँ तेरे पास, खोजे उसको तरत मिलता रहता तेरे विश्वास। એટલે આપણે કોઈ પણ સારું ભલું કામ કરવા જઈએ તો આત્મા આપણો પહેલાં કહી દે છે કે આ આપણે કરવા લાયક છે કે નથી। શું સહેજ ખોટું વિચારીને આપણે કે આમ અપશબ્દો બોલવા જઈએ, પણ એના પહેલાં આત્મા આપણો ના પાડી દે છે કે આ તારા કામનું નથી, તું જે રસ્તે ચાલે છે તારે કરવા જેવું નથી। એટલે પ્રભુ અંદર બેઠા છે, દેખાતા નથી, પણ આપણને અહેસાસ કરાવી દે છે કે આ તારા કામનું નથી। શું પ્રભુ આપણી અંદર જ છે મિત્રો। અને એ આપણને સમજ આપે છે મિત્રો। શું સંતો છે એ પણ ભગવાનનું રૂપ જ છે, માતાઓ બહેનો છે એ પણ માતાજીનું રૂપ છે મિત્રો। શું તો આપણે એવું જીવન જીવવું કે ભગવાનને ખોટું ના લાગી જાય। એટલે આપણે વાત કરતા હતા શું, અને આ તો ભગવાનનું નામ એવું છે ને, ભગવાન આ બોલાવી રહ્યું છે, ભગવાન બોલી રહ્યું છે મિત્રો। આપણા હાથમાં નથી કંઈ। શું આપણે શું બોલવું, ક્યાં જવું, એ બધું વાલાના હાથમાં છે મિત્રો। આમાં રામ વિશે વિડીયો બનાવવાનો હતો મારો, બોલતો હતો, પણ આ તો આપણે ખુદની વાત આપણે ખુદમાં આવી ગયા ને એમાં મિત્રો, હું પણ આવી ગયો ને। શું તો આપણે ભગવાનને ખોટું લાગે એવું કોઈ કામ નહીં કરવું। ભક્તિ એ આત્માને રંગવાની છે મિત્રો। આત્મા રંગાઈ જાય ને તો ભગવાન છે જ, એ તો ગમે તે રીતે આપણને મળશે। આપણા ભોગવા જવાથી નહીં મળે મિત્રો। શું આપણે શોધવા જઈશું તો ભગવાન નહીં મળે। દ્વારિકા, રણુજા, ભલે વૈષ્ણોદેવી, અમરનાથ,
આપણે શોધવા જઈશું તો નહીં મળે, આપણે પવિત્ર થઈશું તો ભગવાન આપણને જરૂર મળશે. શું ખેતરમાં બી મળશે, ઘરે હશું તો બી મળશે, બજારમાં હશું તો બી મળશે, પણ આપણી એટલા પવિત્ર બનવું જોઈએ મિત્રો. તો એ નક્કી છે કે ભગવાનને ખોટું લાગે એવું કોઈ કરવું નહીં. શું ભગવાન બધે હાજર છે મિત્રો. અને આ મોર ચરી રહ્યો છે બાજુમાં, કદાચ દેખાય તો આપણે જોઈ લઈએ. એટલે ગયો કબ દેખાતો નથી લા. ભગવાનને ખોટું લાગે એવું કંઈ કામ કરવું નહીં મિત્રો. ભગવાન બધે જ છે. આપણે જેમ સીસીટીવી છે એમ ભગવાનની જોડે આપણે સીસીટીવી હવે લાવ્યા. ભગવાનની જોડે તો બધા કેમેરા છે. આપણું વિડીયો ત્યાં ચાલી જ રહ્યો છે મિત્રો. જો આ મોર છે સામે. આપણે વિડીયો ભલે બનાવીએ પણ ભગવાન તો કાયમથી વિડીયો બનાવે છે. એમના જોડે તો બહુ મોટું નેટવર્ક છે. શું તો ભગવાન છે મિત્રો. એમને બધી જ ખબર છે આપણે શું કરીએ છીએ, અને આપણને ડગવા દેતા નથી. એ આપણને અંદરથી સલાહ સૂચન આપી જાય છે મિત્રો. શું તો આ સાથે જય ગુરુદેવ, જય શ્રી રામ, જય શ્રી બાબા રામદેવજી રણુજાવાળા. સનાતન ધર્મ કી જય હો મિત્રો. સનાતન ધર્મ કી જય.